પ્રાચીન ગુજરાત પ્રાગ ઐતિહાસિક યુગ। પુરાતત્વવિદોના સંશોધન પરથી અનુમાન કરી શકાય છે કે ભારતના કેટલાક પ્રદેશોની માફક ગુજરાતના કેટલાક પ્રદેશોનું માનવ જીવન પણ પ્રાચીન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને નૂતન પાષાણ યુગમાંથી પસાર થયું હશે। સાબરમતી, મહી, રેવા એટલે કે નર્મદા, મેશ્વો, માજમ, વિશ્વામિત્રી, સરસ્વતી, બનાસ, ભોગાવો, ભાદર વગેરે નદીઓના પ્રદેશો તથા કોતરોમાંથી પ્રાગ ઐતિહાસિક કાળના સ્થળો અને અવશેષો પ્રાપ્ત થયા છે। ધાતુ યુગમાં ગુજરાતના પ્રદેશોમાં ખેતી સાથે ઉદ્યોગોનો અને ગામડાઓની સાથે શહેરોનો વિકાસ થયો હતો। સોમનાથ, પાટણ, લોથલ, ભૃગુ કચ્છ, સ્તંભતીર્થ, સોપારા વગેરે બંદરો મારફતે પરરાજ્યો સાથેનો વેપાર ચાલતો હતો। રંગપુર, લોથલ, કોટ અને પેઢામલી, લાખાબાવળ, આમરા, રોજડી, ધોળાવીરા, સોમનાથ, પાટણ, ભરૂચ તથા સુરત જિલ્લાઓમાંથી મળી આવેલા હડપ્પા અને મોહેંજો-દડોની સંસ્કૃતિના અવશેષો આ હકીકતની સાક્ષી પૂરે છે। મહાભારત યુગ કાળક્રમ પ્રમાણે નૂતન પાષાણ યુગ તથા સંસ્કૃતિ યુગ પછી વૈદિક યુગ આવે, પરંતુ વૈદિક સાહિત્યમાં ગુજરાત પ્રદેશનો કોઈ ઉલ્લેખ મળતો નથી। મહાભારત કાળમાં જુદા જુદા અનેક રાજ્યો હોવાનો પૌરાણિક સાહિત્યમાં ઉલ્લેખ છે। સરિયાતીના પુત્ર આનર્તે સૌરાષ્ટ્ર તથા ગુજરાતના ઉત્તરના ભાગો પર રાજ્ય સ્થાપ્યું અને તે પ્રદેશ આનર્ત કહેવાયો। જરાસંઘ અને શિશુપાલના ત્રાસથી કંટાળીને શ્રીકૃષ્ણની આગેવાની હેઠળ યાદવો સૌરાષ્ટ્રમાં સ્થળાંતર કરી ગયા। આનર્તનો પુત્ર રૈવત યાદવ સામે પરાજિત થયો। શ્રી કૃષ્ણે કુશસ્થળી પાસે નવનગર દ્વારાવતી હાલનું બેટ દ્વારકા વસાવીને ત્યાં પોતાની રાજધાની સ્થાપી। ઈસવીસન પૂર્વે 14મી સદીમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં યાદવ સત્તા અગ્રસ્થાને હતી। યાદવોના અસ્ત બાદ સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં ક્યાં રાજકુળોની સત્તા સ્થપાઈ તે સંબંધે કોઈ ખાસ પુરાવા પ્રાપ્ત થતા નથી। મૌર્ય યુગ ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી શરૂ થાય છે। ઈસવીસન પૂર્વે 319માં ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રદેશો મગધના રાજા ચંદ્રગુપ્તના આધિપત્ય નીચે આવ્યા હતા। ચંદ્રગુપ્તના સૌરાષ્ટ્રના સુબા પુષ્પગુપ્તે ગિરિનગર એટલે કે હાલનું જુનાગઢ અને તેની આસપાસના પ્રદેશમાં ખેતીને ઉત્તેજન આપવા સુદર્શન નામે જળાશય બંધાવ્યું હતું એવો ઉલ્લેખ અશોકના ગિરનાર પર્વત પાસેના શિલાલેખમાં છે। મૌર્ય યુગમાં ચંદ્રગુપ્ત, અશોક અને તેના પૌત્ર સંપ્રતિનું શાસન ગુજરાતમાં હતું એવું જૈન અનુશ્રુતિ પરથી માલુમ પડે છે। અનુમૌર્ય યુગ મૌર્ય શાસનના પતન બાદ ગુજરાતમાં કોઈ પ્રબળ શાસન ન હતું। ઈસુના જન્મ પછી 4 સદી સુધી ક્ષત્રપોનું આધિપત્ય રહ્યું। ગિરનાર પાસેના શિલાલેખોના વિવરણ પ્રમાણે ક્ષત્રપોમાં રુદ્રદામા શ્રેષ્ઠ રાજવી હતો। છેલ્લા ક્ષત્રપ રાજા રુદ્રસિંહ ત્રીજાને ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ પરાજય આપી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી ક્ષત્રપ સત્તાનો અંત આણ્યો હતો। ગુપ્ત યુગ ઈસવીસન 400 ની આસપાસ ચંદ્રગુપ્ત બીજાએ સૌરાષ્ટ્ર, ગુજરાત તથા માળવા જીત્યા હોવાનું તેમના સિક્કાઓ તથા લેખો પરથી સિદ્ધ થાય છે। આ પ્રદેશોમાંથી ચંદ્રગુપ્ત બીજા, કુમારગુપ્ત તથા સ્કંદગુપ્તના સોનાના તથા ચાંદીના સિક્કાઓ મળ્યા છે। ઈસવીસન 455માં સ્કંદગુપ્તના સુબાએ અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલું સુદર્શન તળાવ ફરી બંધાવ્યું હતું। ગુપ્ત યુગ દરમિયાન વૈષ્ણવ ધર્મનો પ્રચાર થયો હતો। ત્યાર પછી આવે છે મૈત્રિક યુગ। ગુપ્ત સામ્રાજ્યની પડતી થતા ગુપ્ત રાજાના સુબા મૈત્રક વંશના ભટ્ટારકે ઈસવીસન 470માં વલ્લભીપુરમાં ગુજરાતની સ્વતંત્ર સત્તા સ્થાપી હતી। આ વંશનો કુળ ધર્મ શૈવ હતો। મૈત્રક વંશનો બીજો પ્રતાપી રાજા ગૃહસેન ઈસવીસન 553 થી 569 દરમિયાન તેણે શાસન કર્યું। તેના દાનપત્રોની પ્રશસ્તિ પરથી જણાય છે કે ગૃહસેન પ્રજાપ્રિય શાસક હતો। આ વંશનો શિલાદિત્ય પહેલો જેના શાસનનો સમયગાળો ગણાય છે ઈસવીસન 590 થી 615 ધર્માદિત્ય તરીકે ઓળખાયો। ધ્રુવસેન બીજો જેનો સમયગાળો છે ઈસવીસન 627 થી 643 આ સમયમાં ચીની યાત્રાળુ હ્યુએન સંગે ઈસવીસન 640માં ગુજરાતની મુલાકાત લીધી હતી। ધ્રુવસેન બીજાના પુત્ર ધરસેન ચોથા
જેનો સમયગાળો છે ઈસવીસન 643 થી 650, એ મહારાજા ધીરાજ અને ચક્રવર્તીના બિરુદ ધારણ કર્યા હતા. મૈત્રકોની સત્તા સમસ્ત સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાત પર પ્રવર્તી હતી. વલ્લભીપુરમાં અનેક બૌદ્ધ વિહારો હતા. વલ્લભી વિદ્યાપીઠની ગણના નાલંદા વિદ્યાપીઠની હરોળમાં થતી હતી. ઈસવીસન 788 આરબ આક્રમણોએ મૈત્રક શાસનનો અંત આણ્યો. ઈસવીસન 788 થી 942 સુધી ગુજરાતમાં કોઈ સર્વોપરી સત્તાનું શાસન પ્રવર્તમાન નહોતું. મૈત્રકોના સમકાલીન રાજ્યો: સૌરાષ્ટ્રમાં ગારુલક વંશ, જેનું પાટનગર ઢાંક, અને સંદર્ભ વંશ, જેનું પાટનગર ધુમલીના રાજવીઓનું શાસન હતું. દક્ષિણ ગુજરાતમાં ત્રૈટકૂટો, જે અપ્રાંત પ્રદેશ, કચ્યુરીનો, જે ભૃગુ કચ્છ, ગુર્જર, નૃપતિઓ, નાંદીપુર, ચાહમાનો, અંકલેશ્વર, સેન્દ્રકો એટલે તાપીના તટના વિસ્તાર, અને ચાલુક્યો એટલે જે નવસારીના વિસ્તારમાં એમનું શાસન હતું. અનુમૈત્રિક યુગ: ઈસવીસન 746 થી 942 સુધી ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં ચાવડા વંશનું શાસન હતું. તેમની રાજધાની પંચાસર રાધનપુર પાસેનું એક નાનું ગામ હતું. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો પર લગભગ 200 વર્ષ સુધી ગુર્જર પ્રતિહારોનું શાસન હતું. બિલ્લમાલ, આબુની વાયમાં આવેલું હાલનું બિન્નમાળ, તેમની રાજધાની હતી. આ જ સમયમાં દક્ષિણ ભારતમાં અને દક્ષિણ ગુજરાતમાં વડોદરાથી વલસાડ સુધી રાષ્ટ્રકૂટનું સામ્રાજ્ય હતું. તેમની રાજધાની માન્યખેટા એટલે કે હાલની નાસિકમાં હતી. આ સમયના ગાળામાં જ ઈરાનના જરથોસ્તીઓ પોતાના ધર્મને બચાવવા માટે વતન ત્યજી સંજાણમાં આવીને વસ્યા હતા. તેઓ પારસીઓ તરીકે જાણીતા થયા. સોલંકી યુગ: સોલંકી યુગ ગુજરાતનો સુવર્ણયુગ ગણાય છે. ચાલુક્ય એટલે સોલંકી કુળના મૂળ રાજે ઈસવીસન 942 અણહિલપુર પાટણના ચાવડા વંશની સત્તાનું ઉન્મૂલન કરી પોતાની રાજસત્તા સ્થાપી હતી. મુડા સોલંકી, જેમનો સમયગાળો છે 942 થી 997, તેમણે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તથા ખેડા સુધીના પ્રદેશોનો સાર્વભૌમ શાસક બન્યા હતા. મૂળ રાજે સિદ્ધપુરમાં રુદ્રમહાલય બંધાવ્યો હતો. ભીમદેવ પહેલો, જેનો સમયગાળો છે ઈસવીસન 1022 થી 1064 ના સમયમાં સુલતાન મોહમ્મદ ગજનવીએ ઈસવીસન 1026 ની 7મી જાન્યુઆરીએ સોમનાથ મંદિર લૂંટ્યું હતું. ત્યાં ભીમદેવે ઈસવીસન 1027 પથ્થરનું નવું મંદિર બનાવ્યું હતું. મોઢેરાનું વિખ્યાત સૂર્ય મંદિર પણ ભીમદેવના શાસન દરમિયાન બંધાયું હતું. ભીમદેવે વિમલ મંત્રીને આબુનો દંડનાયક નિમ્યો હતો. ત્યાં તેણે આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું હતું. કર્ણદેવ, જેમનો સમયગાળો છે 1094 થી 1143, જેમણે નવસારી પ્રદેશ પર પોતાની આણ વર્તાવી હતી. તેણે આશાપલ્લી જીતી કર્ણાવતી નગર વસાવ્યું હતું. સિદ્ધરાજ જયસિંહ, જેની રાજસત્તા 1094 થી 1143 સુધી રહી, તે સોલંકી વંશનો સૌથી વધુ પરાક્રમી, હિંમતવાન અને મુત્સદ્દી રાજા હતો. સિદ્ધરાજે જુનાગઢના રાજા રાખેંગાને હરાવ્યો હતો અને માળવાના રાજા યશોવર્માને હરાવીને અવંતીનાથનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. તેનું સામ્રાજ્ય સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ દક્ષિણમાં ખંભાત, ભરૂચ અને લાટણો પ્રદેશ તથા રાજસ્થાનના કેટલાક ભાગો સુધી વિસ્તરેલું હતું. સિદ્ધરાજે પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું અને સિદ્ધપુરના રુદ્રમાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તેણે હેમચંદ્રાચાર્યને સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો વ્યાકરણનો ગ્રંથ લખવાની પ્રેરણા આપી હતી. ગુજરાતની અસ્મિતાની વૃદ્ધિ કરનારા કુમારપાળ, જેમનો શાસન સમય છે ઈસવીસન 1143 થી 1173, જે લોકપ્રિય અને આદર્શ રાજા હતો. તેણે અજમેરના રાજા અર્ણવરાજ અને કોંકણના રાજા મલ્લિકાર્જુનને પરાજય આપ્યો હતો. કુમારપાળ જૈન ધર્મ પ્રત્યે પ્રીતિ રાખતો હતો. ભીમદેવ બીજા, જેનો શાસન સમય છે 1178 થી 1242 દરમિયાન, લગભગ 63 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. તે નિર્બળ રાજા હતો. તેના સમયમાં સોલંકી વંશનો અંત અને વાઘેલા વંશની શરૂઆત થઈ. ધોળકાના રાજા વીરધવલ અને મહાત્મ્ય વસ્તુપાલ અને તેજપાલે સોલંકી રાજાના રક્ષણમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. ઈસવીસન 1244 ત્રિભુવનપાલનું અવસાન થતો સોલંકી વંશની સત્તા અસ્ત પામી હતી. વાઘેલા અને સોલંકી યુગ: ઈસવીસન 1244 ધોળકાના મહામંડલેશ્વર વિશલદેવ, જેમનો સમયગાળો છે 1244 થી 1262, પાટણની ગાદી મેળવી તેણે મેવાડ અને કર્ણાટકના રાજાઓ સાથે યુદ્ધો કર્યા હતા. આ વંશનો કર્ણદેવ
જેનો સમયગાળો છે 1296 થી 1304. ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા હતો. કર્ણદેવનો મહાત્મ્ય માધવ મુસલમાનોને ગુજરાત પર ચડાઈ કરવા બોલાવી લાવ્યો હતો. અલાઉદ્દીન ખિલજીના હુકમથી ઉલ્લુગ ખાન અને નસરત ખાને ગુજરાત પર ચડાઈ કરી અને અણહિલપુર મુસ્લિમ શાસકોના હાથમાં